નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપીસીસી એકમ નંબર 2 કંપની સેક્રેટરી. હવે આપણે એકમ નંબર 2 કંપની સેક્રેટરીની અંદર છે એ ગયા વિડિયો લેક્ચરની અંદર છે સેક્રેટરીને આપેલી સત્તાઓ, સત્તાની મર્યાદાઓ અને સેક્રેટરીની જવાબદારીઓ વિશે છે એ માહિતી મેળવી હતી. બરાબર ને કે ભાઈ કંપનીની અંદર સેક્રેટરીને છે એ સંચાલક મંડળ દ્વારા ઘણી બધી સત્તાઓ છે એ આપવામાં આવે છે. આ સત્તાઓનો ઉપયોગ છે એ સેક્રેટરી કંપનીના વિકાસ માટે છે એ કરે છે. બરાબર ને કે ભાઈ સંચાલક મંડળને છે એ કંપનીના નીતિ નિયમો છે એ ઘડતરમાં મદદરૂપ બનવું, સભા બોલાવી, સભાનું આયોજન કરવું, એજન્ડા તૈયાર કરવા. બરાબર ને તો આ બધી સત્તાઓનો ઉપયોગ છે એ કંપની સેક્રેટરી છે એ કંપનીના હિતાર્થે છે એ ઉપયોગ કરે છે. પછી આપણે છે એ સત્તાની મર્યાદા જોઈએ કે ભાઈ કંપની સેક્રેટરીને જે સત્તાઓ આપેલી છે એ સત્તાઓની મર્યાદામાં રહીને કંપની સેક્રેટરી છે એ કાર્ય કરી શકે છે. એની ઉપરવટ જઈ અને કોઈ પણ કાર્ય જો સેક્રેટરી કરે તો એ કાર્ય માટે સેક્રેટરી વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. બરોબર ને? હવે દાખલા તરીકે કંપનીએ છે એ ઉછીની મૂડી મેળવવાની મનાઈ ફરમાવી હોય અને સેક્રેટરી કોઈ બેંક છે, ડિબેન્ચર હોલ્ડર છે એની પાસેથી ઉછીની મૂડી મેળવે તો સેક્રેટરી છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે અને જેટલી રકમ લીધેલી હોય એટલી રકમ છે એ સેક્રેટરીએ વ્યક્તિગત રીતે છે એ પરત કરવી પડે. શા માટે? તો ભાઈ કંપનીએ છે નાણાં ઉછીના મેળવવા માટે છે એ મનાઈ ફરમાવેલી છે એટલા માટે. જો નાણાં ઉછીના મેળવવાની કંપનીએ હા પાડી હોય તો જ સેક્રેટરી છે એ કંપની વતી ઉછીની મૂડી છે એ મેળવી શકે છે. બરોબર? આ મૂડી મેળવે છે તો એ કંપનીના કાર્યની અંદર છે એ વાપરવાની હોય. બરોબર? તો આપણે છે એ સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ જોઈ હતી અને સેક્રેટરીની કંપનીની અંદર છે એ કેવી જવાબદારી હોય. બરોબર ને? તો દાખલા તરીકે કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ છે એ ત્યાં સેક્રેટરીએ ઘણા બધા રિપોર્ટ છે એ જમા કરાવવા પડતા હોય છે. દાખલા તરીકે વાર્ષિક હિસાબ છે. બરોબર ને? પછી શેરની ફાળવણી કરી હોય, શેરની વહેંચણી કરી હોય, શેર જપ્ત કર્યા હોય તો આ દરેક બાબતના રિપોર્ટ તૈયાર કરવા પડે અને સેક્રેટરીએ જે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છે ત્યાં રિપોર્ટ જમા કરાવવા પડે. શા માટે? તો ભાઈ આ કાર્ય છે એ સેક્રેટરીને આપેલું છે. હવે દાખલા તરીકે કોઈ શેર હોલ્ડર છે તો એના શેર જપ્ત કર્યા તો એનો રિપોર્ટ તૈયાર કરવો પડે. હવે આ રિપોર્ટ છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સેક્રેટરી આપવાનો હોય અને આ રિપોર્ટ સેક્રેટરી નિયત સમય મર્યાદામાં જો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે ન પહોંચાડે તો સેક્રેટરી છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરશે. અન્ય કોઈ વ્યક્તિને જવાબદાર ઠેરવી શકાય નહીં. શા માટે? તો આ કાર્ય છે એ સેક્રેટરીને આપેલું હોવાથી. બરોબર? તો આપણે છે એ સેક્રેટરીની જવાબદારીઓ વિશે પણ માહિતી મેળવી હતી. હવેનો આપણો મુદ્દો છે કે ભાઈ સેક્રેટરીના હોદ્દાનો અંત. બરોબર ને? હવે પછીનો આપણો નવો મુદ્દો છે કે ભાઈ સેક્રેટરીના હોદ્દાનો અંત. તો સામાન્ય રીતે સેક્રેટરી છે તો એનો હોદ્દાનો અંત કઈ રીતે આવે? તો ભાઈ સેક્રેટરીની જ્યારે નિમણૂક કરવામાં આવે છે ત્યારે સંચાલક મંડળની અંદર છે એ કરાર કરવામાં આવે છે એક પ્રકારનો કે ભાઈ જે વ્યક્તિ છે એને સેક્રેટરી બનાવવો હોય એની સાથે નક્કી કરવામાં આવે છે કે ભાઈ તમારે અમારી કંપનીની અંદર છે એ 3 વર્ષ, 2 વર્ષ, 1 વર્ષ સુધી છે એ સેક્રેટરી તરીકે ફરજ બજાવવાની છે એવું નક્કી કરવામાં આવે. આને છે એ કરાર કહેવાય. કંપની અને સેક્રેટરી વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે. સેક્રેટરી છે એના હોદ્દાનો અંત કઈ રીતે આવે? તો ભાઈ સામાન્ય રીતે છે જે કરાર કરેલો હોય એ કરારની શરતો મુજબ છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવે છે. બરોબર ને?
આ ઉપરાંત પણ ઘણી બધી રીતે છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવી શકે. બરોબર, દાખલા તરીકે 3 વર્ષ માટેનો કરાર કરેલો છે, 3 વર્ષ પૂરા નથી થયા અને સેક્રેટરી મૃત્યુ પામ્યો તો, બરોબર ને? જો સેક્રેટરી મૃત્યુ પામ્યો હોય તો સેક્રેટરીના હોદ્દાનો છે એ અંત આવી શકે. આ ઉપરાંત તો ભાઈ સેક્રેટરી છે એ અસ્થિર મગજનો જાહેર થયો હોય, બરોબર ને, તો પણ છે એ કરાર પૂરો ન થાય એની પહેલા છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત આવશે, બરોબર ને? પછી સેક્રેટરી છે એ અસ્થિર મગજનો જાહેર થાય અને કરાર કરવા માટે સક્ષમ ન હોય તો એવે વખતે પણ છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવે છે. પછી સેક્રેટરી છે એ નાદાર જાહેર થાય. બરોબર, નાદાર એટલે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ઉપર છે એ દેવું વધી ગયું હોય અને દેવું ચૂકવવા માટે છે એ અસમર્થ બને ત્યારે અદાલત છે એને નાદાર જાહેર કરશે. બરોબર, આવી જ રીતે સેક્રેટરી ઉપર જો ઘણું બધું દેવું વધી ગયું હોય અને અદાલતે છે એ સેક્રેટરીના નાદાર જાહેર કર્યો હોય તો આવા વખતે પણ છે એ કંપનીમાંથી સેક્રેટરીને છે એ કરાર પૂરો ન થયો એની પહેલા પણ છે એ છૂટો કરી શકાય છે. બરોબર, તો પછી કે ભાઈ સેક્રેટરી છે એ સામે આવીને પોતે રાજીનામું આપે કે ભાઈ હવે મારે છે એ સેક્રેટરી તરીકે કાર્ય કરવું નથી, તો આવા વખતે પણ કરાર પૂરો ન થાય એની પહેલા છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવે છે. બરાબર, આવી ઘણી બધી રીતે છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવે છે. બરોબર, તો હવે આપણે છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત કઈ રીતે આવે છે, ભાઈ કેવા કેવા સંજોગો ઉભા થયા હોય તો સેક્રેટરીના હોદ્દાનો અંત આવે, એમના વિશે છે આપણે વિસ્તૃત માહિતી છે એ મેળવીએ. બરોબર, તો એની અંદર કે ભાઈ સેક્રેટરીના હોદ્દાનો અંત કે ભાઈ સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા છે એ કરવામાં આવે છે. તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ થાય છે. જો અહીં કીધું છે કે ભાઈ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ કરારની શરતો મુજબ છે એ હોદ્દાનો અંત થાય છે. તદુપરાંત નીચેના સંજોગોમાં પણ કંપની સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવે છે. બરોબર, આ કરાર પૂરો ન થયો હોય અને જ્યાં નીચેના સંજોગો છે એ સંજોગો ઉભા થયા હોય તો સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આપોઆપ આવે છે. એની અંદર પહેલો સંજોગ છે કે ભાઈ સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. બરોબર, ભાઈ સેક્રેટરીનું અવસાન થયું હોય તો સેક્રેટરી છે એની જગ્યાએ નવા સેક્રેટરી નિમણૂક કરવી પડે. એટલે ભાઈ જે સેક્રેટરી મૃત્યુ પામ્યો છે એમના હોદ્દાનો અંત છે એ આવશે. બીજો સંજોગ છે તે કરાર કરવા માટે અસમર્થ બને ત્યારે. એટલે ભાઈ એની કાર્યક્ષમતામાં ઘટાડો થાય, બરોબર, ઉંમર વધી જાય તો કાર્યક્ષમતાની અંદર છે ઘટાડો થઈ શકે અને કરાર કરવા માટે છે એ અસમર્થ બને તો એવે વખતે પણ છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આવે છે. પછી છે કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે. બરોબર, ભાઈ અમુક સેક્રેટરી છે તો એનું કાર્ય સારું ન હોય, સંતોષકારક ન હોય તો કંપની છે એ સેક્રેટરીને નોટિસ આપી શકે. નોટિસની અંદર સ્પષ્ટ કારણ દર્શાવવું ફરજિયાત છે કે ભાઈ તમને આ કારણથી છે એ તમારા હોદ્દા ઉપરથી તમને દૂર કરવામાં આવે છે. એટલે કીધું છે કે ભાઈ કંપની છે એ નોટિસ આપીને સેક્રેટરીને છે એ છૂટો કરી શકે છે. ચોથો સંજોગ છે કે ભાઈ સેક્રેટરી છે એ રાજીનામું આપે ત્યારે. રાજીનામું એટલે રાજી ખુશીથી છે એ નિવૃત્ત થવું. એટલે ભાઈ સેક્રેટરી સામેથી કહી દે ભાઈ હવે છે ને મારે કંપનીની અંદર સેક્રેટરી તરીકે કાર્ય કરવું નથી. એટલે ભાઈ સેક્રેટરી છે એ રાજીનામું આપે ત્યારે છે એને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે અથવા તો એનો હોદ્દો છે એ સમાપ્ત થાય છે. પાંચમો સંજોગ છે કે ભાઈ સેક્રેટરી કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કે દગો કરે ત્યારે. બરોબર, ભાઈ કોઈ પણ સેક્રેટરી છે એ કંપની સાથે છે એ છેતરપિંડી કરે, દગો કરે અથવા તો વિશ્વાસઘાત કરે તો આવે વખતે પણ સેક્રેટરીને છે એ હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે. પછીનો સંજોગ છે કે ભાઈ પોતાના કાર્યમાં અક્ષમ્ય બેદરકારી દર્શાવે અને કંપનીને તેનાથી નુકસાન થાય ત્યારે. એટલે ભાઈ એને જે કાર્ય કંપનીની અંદર સોંપેલું છે એ કાર્ય કરવામાં બેદરકારી દાખવે
જે કામ સોંપેલું છે એ કામ પૂરેપૂરું ન કરે અને એના કારણે કંપનીને જો નુકસાન થયું હોય તો સેક્રેટરીને છે એ હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે. કંપની ધારાઓની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે, બરોબર ભાઈ, સેક્રેટરીને કાર્ય સોંપવામાં આવે પણ એ કાર્યો છે એને કંપની ધારાના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને આધીન રહીને એને કાર્ય કરવાના હોય, બરોબર ને. તો કીધું છે કે ભાઈ કંપની ધારાના જે નીતિ નિયમો છે એનું પાલન સેક્રેટરી ન કરે તો એવે વખતે પણ સેક્રેટરીને હોદ્દા ઉપરથી છે એ દૂર કરવામાં આવે છે. અંગત રીતે સૂકો નફો કે કમિશન મેળવે ત્યારે, બરોબર ને, કે ભાઈ કંપની સાથે છેતરપિંડી કરે કે ભાઈ અંગત નફો અથવા તો કમિશન, ગુપ્ત કમિશન મેળવે ત્યારે પણ સેક્રેટરીને છે એના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે. છેલ્લો 9મો સંજોગ છે કે ભાઈ કંપની ફડસામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે, બરોબર ભાઈ. વારંવાર કંપની છે ખોટમાં જતી હોય એના કારણે છે એ કંપનીનું કાયદાકીય રીતે વિસર્જન કરવાનું હોય, એટલે ભાઈ કંપની છે એ બંધ કરવાની હોય ત્યારે આપોઆપ છે એ દરેક કર્મચારીઓ છે એ છૂટા થશે. શા માટે? તો ભાઈ કંપની બંધ જ થઈ ગઈ છે તો કર્મચારીની કાંઈ જરૂર નથી એટલા માટે. એટલે કીધું કે ભાઈ કંપની છે ફડસામાં જાય અથવા તો કાયદાકીય રીતે છે એ કંપનીનું વિસર્જન કરવાનું હોય તો એવે વખતે છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત આપોઆપ છે એ આવે છે, બરોબર. તો આ છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત છે કે ભાઈ સેક્રેટરીના હોદ્દાનો અંત છે એ આ સંજોગો ઊભા થાય તો આપોઆપ છે એ સેક્રેટરીને છૂટો છે એ કંપની કરી શકે, બરોબર. તો આ છે એ સેક્રેટરીના હોદ્દાનો અંત હતો. હવે પછીનો આપણો મુદ્દો છે કે ભાઈ સેક્રેટરીનું મહત્વ. કે ભાઈ કંપનીની અંદર છે એ સેક્રેટરીનું મહત્વ શું છે તો આપણે આ આખો પાઠ જોયા, બરોબર. એની અંદર આપણે કંપની સેક્રેટરી વિશે માહિતી મેળવી કે ભાઈ કંપનીની અંદર આવા સેક્રેટરી કાર્યો કરવાના હોય, આમ કરવાનું હોય, તેમ કરવાનું હોય, એની સત્તાઓ, ફરજો, મર્યાદાઓ, જવાબદારીઓ, આ ઘણા બધા મુદ્દાઓ જોયા. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ જો સેક્રેટરી ન હોય તો કંપની છે એ ચાલી શકે નહીં, બરોબર. કંપની છે એક વિશાળ સ્વરૂપ છે અને એના ટૂંકમાં છે એ માલિક અને સંચાલન છે આ બધું અલગ અલગ હોય કે ભાઈ કંપનીના જે માલિકો છે એ નિયમિત રીતે કંપનીની અંદર આવી શકતા નથી. એટલે ભાઈ કંપનીનું વ્યવસ્થિત રીતે સંચાલન કરવા માટે છે એક પ્રતિષ્ઠિત વ્યક્તિની છે નિમણૂક કરવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે કોણ? આ પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે સેક્રેટરી, બરોબર ને. એટલે ભાઈ માલિક વતી છે એ સમગ્ર કંપનીનું સંચાલન છે એ સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. જો સેક્રેટરી ન હોય તો ઘણી બધી કંપનીની અંદર છે એ મુશ્કેલી ઉદ્ભવે છે. હા, મુશ્કેલી ઉદ્ભવે તો કંપની છે એક તો કરાર ન કરી શકે, શેર ડિબેન્ચર ન બહાર પાડી શકે, બરાબર. એના કારણે છે એ કંપની પૂરતા પ્રમાણમાં આવક ન મેળવી શકે. આવક ન મેળવી શકે તો શું થાય? તો ભાઈ એની અંદર જે કર્મચારીઓ કાર્ય કરે છે એને નાણાં પણ ન ચૂકવી શકાય. કંપનીએ ટૂંકમાં કંપનીના જે માલિકો છે એને રોકાણ કરેલું છે એ રોકાણ પણ ન મળી શકે, બરોબર. એટલે કંપની છે એ વારંવાર ફડસામાં જાય. ફડસામાં એટલે કે ખોટમાં જાય. એક વાર, બે વાર, ત્રણ વાર આ રીતે કંપની છે એ 3 વર્ષ 2 વર્ષ છે સતત ફડસામાં જાય તો અંતે શું થાય? તો અંતે છે એ કંપનીનું વિસર્જન કરવું પડે, બરોબર ને. હવે આ કંપનીનું વિસર્જન અથવા તો ફડસામાં ન જાય એટલા માટે છે એ કંપનીની અંદર કંપની સેક્રેટરીની નિમણૂક છે એ કરવામાં આવે છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે ભાઈ કંપની સેક્રેટરી છે એ બીજા નંબરનું કેએમડી તરીકેનું સ્થાન છે એ ધરાવે છે, બરોબર ને. કે ભાઈ કંપનીની અંદર સેક્રેટરી છે એ મુખ્ય સાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકેનો છે એ દરજ્જો ધરાવે છે. અહીંયાથી જ આપણે છે એ કંપની સેક્રેટરીનું મહત્વ વિશે છે એ માહિતગાર થઈ જઈએ, બરોબર ને. કે ભાઈ કંપનીની સ્થાપનાથી લઈ અને વિસર્જન સુધી છે એ કંપની સેક્રેટરી છે એ તમામ પ્રકારના કાર્યો કરે છે. શેર બહાર પાડવા હોય, ડિબેન્ચર બહાર પાડવા હોય, શેર જપ્ત કરવા હોય, હપ્તા મંગાવવા હોય, કંપનીને છે માલિકીની મૂડીની જરૂરિયાત ઊભી થાય
તો કંપનીના શેર બહાર પાડવા, ઉછીની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો ડિબેન્ચર દ્વારા ઉછીની મૂડી મેળવવી. આ તમામે તમામ પ્રકારના કાર્યો છે એ સેક્રેટરી જ કરે છે. ઉપરાંત તો ભાઈ સંચાલક મંડળને છે એ નવા નીતિ નિયમો ઘડવામાં પણ સેક્રેટરીનો ફાળો છે એ બહુમૂલ્ય છે. બરાબર ને? તો કંપનીની અંદર છે એ સેક્રેટરીનું સ્થાન છે એ અગત્યનું છે અને ઘણા બધા કાર્યો, મોટા ભાગના કાર્યો છે એ કંપની સેક્રેટરી જ કરે છે. એટલા માટે કંપનીની અંદર છે એ સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે. સેક્રેટરી ન હોય તો એવું પણ કહી શકાય કે ભાઈ કંપની છે એ ચાલી જ ન શકે. બરોબર ને? તો હવે આપણે છે એ સેક્રેટરીના મહત્વ વિશે છે એ માહિતી મેળવી. તો એની અંદર છે સેક્રેટરીનું મહત્વ કે ભાઈ આધુનિક વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં કંપની સ્વરૂપ એક વિશિષ્ટ વ્યવસ્થા છે. બરોબર? ભાઈ આજના આધુનિક સમયની અંદર છે એ કંપની એક વિશિષ્ટ સ્વરૂપ છે કે ભાઈ ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરે છે અને સમાજની અંદર જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુની છે એ વસ્તુ પૂરી પાડે છે. બરોબર? આગળ જ્યાં માલિકી અને સંચાલન છે એ જુદા જુદા છે. માલિક અને સંચાલન જુદા જુદા છે કે ભાઈ કંપનીની સ્થાપના કરનાર માલિકો અલગ છે અને સંચાલન કરવા વાળા વ્યક્તિઓ અલગ છે. સંચાલક મંડળ દ્વારા થાય છે. બરોબર? એટલે માલિકી અને સંચાલન છે એ જુદા જુદા છે. શેર હોલ્ડરો માલિક હોવા છતાં પણ તેઓ પ્રત્યક્ષ રીતે છે એ સંચાલન કરી શકતા નથી. શેર હોલ્ડરો પણ કંપનીની અંદર એક પ્રકારના માલિકો છે, છતાં પણ એ કંપનીનું સંચાલન છે એ કરી શકતા નથી. કંપનીનું સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. બરોબર? સમગ્ર કંપનીનું સંચાલન છે એ શેર હોલ્ડર દ્વારા જે સંચાલક મંડળ છે એની નિમણૂક કરવામાં આવે છે. આ સંચાલક મંડળ દ્વારા સમગ્ર કંપનીનું સંચાલન છે એ કરવામાં આવે છે. કંપની કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. બરોબર ને? ભાઈ કંપની છે એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેની બધી જ ઔપચારિકતાઓ અને કાયદાકીય જરૂરિયાતો પૂરી કરીને કંપનીનું સ્થાપના પ્રમાણપત્ર મેળવવામાં સેક્રેટરીનો અમૂલ્ય ફાળો છે. કંપનીની સ્થાપના કરવામાં છે એ સેક્રેટરીનો ફાળો અમૂલ્ય છે. ભાઈ સ્થાપનાનું નોંધણીનું પ્રમાણપત્ર, આવેદનપત્ર મેળવવામાં છે એ સેક્રેટરીનો ફાળો અગત્યનો છે. ભાઈ એની અંદર જે પ્રક્રિયા કરવાની હોય એ દરેક પ્રક્રિયા છે એ સેક્રેટરી કરે છે. બરોબર? આ સેક્રેટરીનું મહત્વ છે. પછી છે કે ભાઈ વિવિધ કાયદાઓના જ્ઞાતા તરીકે ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાના કારણે અને અનુભવના આધારે સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બની શકે છે. એટલે ભાઈ કોઈ પણ કંપનીની અંદર નવું કાર્ય કરવું હોય તો સંચાલક મંડળના શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક તરીકે છે એ સેક્રેટરી નો ફાળો છે એ અગત્યનો છે. બરોબર? આગળ છે ભાઈ સેક્રેટરી સંચાલકો અને માલિકો વચ્ચે છે એ સંકલનનું કાર્ય કરે છે. બરોબર? ભાઈ સેક્રેટરી છે એ સંચાલકો અને માલિકો વચ્ચે છે એ સંકલનનું કાર્ય કરે છે. તે શેર હોલ્ડરોની સભા બોલાવે છે, સભા નોંધ રાખે છે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી શેર હોલ્ડરોને પૂરી પાડે છે. કંપની વતી શેર ફેરબદલી, હકના શેર, બોનસ શેર અંગેની તમામ કાર્યવાહી છે એ સેક્રેટરી કરે છે. તમને કીધું એમ ભાઈ કોઈ પણ સભા બોલાવવાની હોય, સભા નોંધ રાખવી, એના એજન્ડા તૈયાર કરવા, શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, બોનસ શેર, હકના શેર, આ તમામે તમામ કાર્ય છે એ સેક્રેટરી કરે છે. બરોબર? કાર્યવાહી છે એ સેક્રેટરી કરે છે. સેક્રેટરી ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને સંપર્ક અધિકારીનું કાર્ય કરે છે. એટલે ભાઈ કંપનીનો વિસ્તાર વધારવા માટે છે એ ઘણા બધા વ્યક્તિઓ સાથે છે એ સંપર્કમાં રહે અને કંપનીને છે એ ઘણી બધી આવક છે એ પ્રાપ્ત કરાવે છે. તો કંપનીના આવકના કારણે છે એ સરકારને પણ ઘણો બધો ફાયદો છે એ થાય છે. કે ભાઈ અત્યારે સરકારે છે એવું નક્કી કરેલું છે કે ભાઈ આટલી આવક હોય તો આ સરકારને ટેક્સ છે એ ભરવો ફરજિયાત છે. એટલે કંપની જેટલા વધારે પ્રમાણમાં આવક પ્રાપ્ત કરશે એટલી સરકારને આવક પ્રાપ્ત થશે અને સરકારને આવક પ્રાપ્ત થશે તો એના કારણે છે એ દેશ પણ સમૃદ્ધ બનશે. બરોબર?
આગળ સેક્રેટરી કાર્યક્ષમ વહીવટી દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કર્મચારીઓમાં નેતૃત્વ પૂરું પાડી તેમનામાં ઉત્સાહવર્ધન કરી શિસ્તનું પાલન કરાવે છે. કર્મચારીઓના કાર્યોનું વિભાગીકરણ કરી સંકલન સાધી નક્કી કરેલા ઉદ્દેશો પૂરા કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. એટલે કાર્યનું વિભાજન કરશે કે કંપનીની અંદર જેટલા કર્મચારીઓ કાર્ય કરે છે એ કર્મચારીઓને છે એ પોતાના અલગ અલગ કાર્યો આપશે અને એ કાર્યોના કારણે છે એ કંપનીની પ્રતિષ્ઠામાં છે એ વધારો કરાવશે. સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો, નિવેદનો, દસ્તાવેજો અને અન્ય માહિતીઓ પૂરી પાડવાની અને નોંધાવવાની હોય છે. સંચાલકોને નીતિ ઘડતરમાં મદદ કરી કંપનીને પ્રગતિના શિખરે લઈ જાય છે અને પોતાની કાર્યદક્ષતા છે એ પુરવાર કરે છે. એટલે ઘણી બધી વાર છે એ સરકાર સાથે પણ એને છે એ કરાર કરવાના હોય છે અને ઘણી બધી મંજૂરી મેળવવા માટે પણ એને સરકાર સાથે છે અવારનવાર સંપર્કમાં રહેવું પડે છે અને આ સંપર્કમાં રહી અને અવનવા કાર્યો કરી અને કંપનીની નામ અને પ્રતિષ્ઠાની અંદર પણ વધારો કરે છે. આમ સેક્રેટરીનું સ્થાન સંચાલકો, કંપની કર્મચારીઓ, શેર હોલ્ડરો, લેણદારો, સરકારી વિભાગો, કંપની રજિસ્ટ્રાર વગેરે માટે અગત્યનું છે. કંપનીના વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. કંપનીઓનો વિકાસ એટલે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો, રોજગારીનું સર્જન. આમ દેશના વિકાસમાં પરોક્ષ રીતે સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. બરાબર, જેમ જેમ કંપનીનો વિસ્તાર વધે એમ એમ રોજગારી પણ છે એ પણ વધશે એટલે દેશના નાગરિકો છે એને રોજગારી મળી રહેશે. બરાબર ને? હવે કંપનીનો વિસ્તાર વધે તો કંપનીનું ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો કંપનીને વધારે પ્રમાણમાં આવક પ્રાપ્ત થાય. કંપની વધારે પ્રમાણમાં આવક પ્રાપ્ત કરે તો સરકારને પણ એના કારણે છે એ આવક પ્રાપ્ત થાય છે. શા માટે? તો ભાઈ કંપનીની આવક ઉપર છે એ સરકારે ટેક્સ નાખેલો છે. બરોબર, એટલા માટે સરકારને પણ છે એ ઘણી બધી આવક પ્રાપ્ત થાય છે. એટલે કીધું છે કે ભાઈ આમ દેશના વિકાસની અંદર છે એ સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો છે. બરોબર, તો અહીંયા આપણે છે આ સેક્રેટરીનું મહત્વ પણ પૂરું. હવે અહીંયા આપણો છે એ એકમ નંબર 2 કંપની સેક્રેટરી છે એ એકમ અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો એકમ છે આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ ચાલુ કરીશું.